કાળીની મગજમારી બહુ વધી ગઈ છે એટલે કાળી બેનને આપણે મોકલી દેવાની છે ગામડે, એટલે બિસ્તરા પોટલા ભરી લીધા છે. પણ સવારમાં મસ્ત બાજુવાળાના છોકરા ભેગું રમવા માંડ્યા હતા બોલથી. એટલે પછી મને યાદ આવી ગયું ભાઈ રમીને કાંઈ થશે ને, આપણે કામ જે આવ્યું છે કરી લે. પણ લિફ્ટમાં તો કાળી બેન આપણે યારે બાંધવા માંડી હતી. મસ્ત એની યારે થોડુંક બાંધી લીધું અને મસ્ત દુપટ્ટો આપણે ડાકુ મંગલસિંહ બનીને નીકળી ગયા આપણે આપણા કામ પર જવા માટે. પણ કામ પર જવા પહેલા મારે યાદ આવી ગયું કે કાળી બેનની જોડે જવાનું છે નોંધપૂર્વ સોન સરથાણામાં, કેમ કે એનું કાઢવાનું છે આધાર કાર્ડ. આધાર કાર્ડમાં એટલી બધી લાંબી લાઈન હતી એટલે મસ્ત અમે ત્યાંથી નીકળી ગયા અને મસ્ત રીલ શૂટ કરવા માટે આવી ગયા. અને પછી ત્યાંથી કાળી બેન કે આધાર કાર્ડ ગમે છે, મારે આજે આધાર કાર્ડ કાઢવું જ છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, મેં જ્યાંથી મારું આધાર કાર્ડ બાયોમેટ્રિક કરાવ્યું છે આપણે ત્યાં જઈએ. એટલે અમે લોકો આવી ગયા હતા પર્વત પાટિયાના એક આધાર કાર્ડ ઝોનમાં. મસ્ત ત્યાં અમે બધી પ્રોસેસ ચાલુ કરી દીધી. અહીંયા લાઈન થોડીક લાંબી હતી એટલે કાળીબેનને લાઈનમાં ઊભા રાખી દીધા. અને આ છે કાળીબેનનો બાળપણનો ફોટો આધાર કાર્ડમાં, એ ચેન્જ કરાવવાનો છે. કાળીબેન હવે મસ્ત મેચ્યોર થઈ ગઈ છે એટલે મસ્ત એનો આધાર કાર્ડમાં બાયોમેટ્રિક પ્રોસેસ ચાલુ થઈ ગઈ હતી. આધાર કાર્ડ અહીંયા આપણે કઢાવવા માટે આપી દીધું હતું અને બધી પ્રોસેસ ડન થઈ જાય એટલે આપણે ફટાફટ ઘરે જવાનું છે. એટલે બધી પ્રોસેસ ડન થઈ ગઈ અને અમે લોકો આવી ગયા હતા ઘરે. અને ઘરે આવીને અમને લાગી ગઈ હતી બહુ ભૂખ, એટલે મસ્ત ઉપર આવીને અમે લોકો બેસી ગયા હતા જમવાને. વાગી ગયા હતા 2. મસ્ત જમીને પછી તો આજે તો રાજા અને મંત્રી બંને જોડે જમવા માટે ઉપસ્થિત હતા. તમે લોકો ઘણા ટાઈમથી કહેતા હોય કે રાજા અને મંત્રી દેખાતા નથી, તો જોઈ લો. અને આ વાત એમ છે કાળીબેનને ગામડે નથી જવાના, મમ્મીની બેનપણીને બધા બિસ્તરા પોટલા એને દેવા જવાના છે, કેમ કે એના બિસ્તરા પોટલા આપણી ઘરે હતા. મસ્ત બિસ્તરા પોટલા ભરીને આપણે લોકો નીકળી ગયા હતા મમ્મીની બેનપણીની ઘરે દેવા માટે, કેમ કે ત્યાંથી જવાનું છે ડાયરેક્ટ આપણે રીલ શૂટ કરવા માટે. આ બધું દઈને પછી નીકળી ગયા હતા અમે રાજન્સ ફેરીડોમાં, કેમ કે આજનું લોકેશન છે આપણે રીલ શૂટનું રાજન્સ ફેરીડો. એ રીલ્સ કમ્પ્લીટ કરીને લાગી ગઈ હતી બહુ ભૂખ, એટલે પેટનો ખાડો પૂરવા માટે આવી ગયા હતા હું, કાળી અને લાલુ. મસ્ત અમે લોકો અહીંયા જમી લીધું અને મસ્ત વેજ ક્રિસ્પી અને પંજાબી ખાઈ લીધું અને મસ્ત હા પેટનો ખાડો ભરી લીધો આપણે. અહીંયા મને મળ્યું હતું ગરમ પાણી અને આમાં મેં ગરમ પાણીમાં લીંબુથી હાથ ધોઈ નાખ્યા. તો લાલુ કે આને પીવાનું હોય પી જા. મેં કહ્યું જા ને ઘર ભેગું થા ને. મસ્ત પછી તો આપણે લોકો ઘરે જતા, પણ લાલુએ તો મુખવાસ અહીંયા ભરી લીધો, કેવો છે બાપરે બાપ. અને બસ લાલુ જે મુખવાસ લઈને આવ્યો હતો ને ચોરપટ્ટો એ ખાતો હતો. જો બસ આજનો દિવસ આવો રહ્યો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.